જેમ કે સવિતાબેન અમને બે ઘરના બહાર કાઢી મેં છે આ તમારા ભાભીના કારણે 3 માણસો જીતે 3 આપણે માણસોનો આપણે નોમ કહેવાનું કે કયા કયા કેબલ ઓમ કર્યું ઓમ કરે તો તૂટી ના જાય. હા તા તો શું હે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 3:45 અને દેખો તમારા ભાઈ આજ ઘરના બહારથી વ્લોગ ચાલુ કરીને હવે જેમ કે સવિતાબેન અમને બે ઘરના બહાર કાઢી મેં છે આ તમારા ભાભીના કારણે. ઓકે, મારા કારણે નહીં કાઢ્યા. તો ફાઇનલી મિત્રો હવે સવારના ચાલુ થઈ ગયો છે વરસાદ. બહાર શું કહેવાય કોમ માટે નીકળવાનું જ હતું. દેખો મેઘરાજ વરસવા માંડ્યા છે, ઝીણા ઝીણા સોટા આવે છે. દેખો એક બે પાર્ટીને મળવા જવાનું થોડા કોમ માટે. કોમ તો તમને ખબર જ છે કે શેના માટે જવાનું છે. તો દેખો વરસાદ આવે છે એટલે સવિતાબેનનું એવું કેવું છે કે ગાડી લઈને જો, કારણ ગાડી લઈને જવાય ને આપણે પાલનપુરનું ટ્રાફિક બહુ કારણ કે પાલનપુરના ટ્રાફિકના અંદર બજારમાં હોય ઢાળવાસની સાઈડ જવાનું એમાં ગાડી ચીમાં કામેલું બાઇક તો નેટ હેડે તો યાર વરસાદ આવે ઝીણો ઝીણો આવે છે. આ તો ઓછો જ આવે, પલાળે એટલો આવતો નહીં. અમે થોડા પલાળા તો સારું લાગે કે આમ ભૂખ લાગીએ મન તો એટલે મસ્ત હું તો પાણીપુરી ખાવાનું, બાકી આ ભાભી બહારનું નહીં ખાવાનું. શું ખાવું હોય? શું ખાવું હોય? પિઝા બપોરે ખાવા બનાવી દઉં મસ્ત. મને કઢી ખાવી હતી, મને કેટલી ઈચ્છા હતી ખબર. અને હું આજે તમને ખાસ કહી દઉં કે પેલા આપણે શું કહેવાય જે અંદર સબ્જીનું જે નોમ લેવાનું હતું ને આપણે ચેલેન્જ વાળું ગેમ રમ્યા હતા એની અંદર મોડાઈને બતાવીએ, પણ તમને હું કહી દઉં બધાને રિપ્લાય નહીં આપવાનો. જે ત્રણ મેં હમણાં સવારમાં જોયું 3 જણા અંદર પરફેક્ટ નોમ કીધું છે, 3 જણાએ પરફેક્ટ નોમ કીધું છે. બરોબર, તો આપણે હવે ઘરે આવી અને તમને યાદ કરાવજો પાછું ભૂલી જવરાય. બરોબર, તો આપણે ઘરે આવીએ રિટર્ન અને 3 નોમ બી હું તમને કહું બ્લોગના અંદર કે કોણ કોણ હે. અને આપણે એમને પર્સનલ શું કે બ્લોગ એરિયા જોતા જ હશે તો એમને ખબર પડી ગયા કે અમારું નામ લીધું હોય તો એમનો કોઈ બી ફોન પે નંબર કાં તો ગિફ્ટનું એડ્રેસ બીજું બી ખાલી મોકલી દેજો. પણ આપણે એ ચારે બજારમાં જઈ અને વાતા પાછા આવીએ પછી આપણે એ થોડી મનોરંજન વાળી એક્ટિવિટી કરીએ. તો અત્યારે તો મસ્ત બેઠા હા, હું તો વ્યવસ્થિત બરાબર તમારા ભાભી ફકીરના ગોળી બેઠી છે. તો ચલો ભાઈ ગંદા તો એટલે શું કહેવા માંગે? હું નાતો નહીં બકા કોમના કારણે નહીં ને હમણાં આળસના કારણે નહીં નાયો. તો ફાઇનલી મિત્રો એટલે આજે નહીં નાયો એટલે હું બપોર સુધી અમુક કોમના કારણે નાતો નહીં વસ્તુ અલગ, પણ ઘેર આવીને પાછો નાયેલું. એવું દાડો એવો ના જાય કે હું ના નાયો હોય રેગ્યુલર. શું કેવું? સાચું બોલ છે પબ્લિક એમ હોય છે કે ભરતભાઈ ગોબરાઈ શું તો યાર એટલે ઘરે આવીને નાયેલું. દેખો બાઇક મારું કેવું મસ્ત ચમકે ખાલી જુઓ વરસાદનું ખાલી ગાડીને ઢોચી નહીં જેવું મસ્ત ચમકે. તો ચલો મિત્રો નીકળીએ. વરસાદ તો થોડો પાછો વધે જ જાય છે. જોઈએ આમ પછી અહીંથી નીકળીએ અને ડાયરેક્ટ જઈએ બજારમાં. જો આગળ જઈએ ત્યાં આગળ મેં તમને બતાવીએ. અને હમણાંથી તમે યાર અમારા બ્લોગ ઓછા દેખો શું કારણ શું એનું ખાલી કારણ કહી દો. કારણ પછી થોડી અરેન્જ કરી ચલો હું આવીને મળું એટલે પહેરે પહેરું કા પહેરું આ બરોબર છે. આમાં ફિટિંગ સારું ગમે ચપ્પલનું. તો ચલો ભાઈ વરસાદ આવે ને તમારા ભાભી કી કહો તો નહીં કે વરસાદમાં પલળતા જઈએ તો બજારમાં પલળી જવાનું છે. 2 પાર્ટી મળવાનું, પાર્ટીને મળી બી લે પલળી બી લે. બાઇક દેખો કેવો વરસાદ આવે સોટા મસ્ત. હે ઠંડુ હવે થયું ને ઘણા દાડા ભાઈ નકા ગરમી ફોડી નાખતી આ 4 વાગે તેવો તડકો લાગતો જોરદાર. અને દેખો ગાડી ધોવાની ગાડી લાવીને તારી ધોઈ નહીં એક વાર હવે ઓટોમેટિક ધોરાઈ જઈએ. તો ચાલે બેસી જાય યાર આગળ ચલાવી દેજે. ચલાવી દે લે કોમ કરી બેહીને ઊભી થઈ જાય. મારું તો લોક હા તારી સીટમાં દુપટ્ટો પકડ્યો મારામાં તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો જઈએ બજારમાં. તો ફાઇનલી મિત્રો બજારનું બધું કોમ હતું પતાવી નાખ્યું. જે ભાઈને મળવાનું હતું બુનને મળવાનું હતું બધાને મળી લીધું છે. અને હવે આવી ગયા છો ખાલી તમે ગેસ કરી લો. બોલો ચો આયા હો પાછા દેખાય જ છે. લાપીનો જ માં ગયા તમારા ભાભીને પીઝા ખાવા હોય કે એટલા માટે. ઓકે, પહેલાં લગ્ન પહેલાંઓને પીઝા નતા ભાવતા ને હવે લગ્ન પહીઓને પીઝા વધારે ભાવવા મળ્યા. ચમ એવું લગ્ન પછી તો જબર દોતળા હે બધું ખાય જબરજસ્ત ખાય હે. આખો દાડી બહારનું બપોરે ઘરે ખાવા મસ્ત કઢી અને બાજરીનો રોટલો બનાવ્યો તો ના ગાત. શું ગારફળી એટલી મસ્ત કઢીને બાજરીનો રોટલો બનાવ્યો તો ના ગાત. હવે બોલો પીઝા ખાવા લઈને આવી હે બોલો. તો હવે એરી ખાઈને હું બાજુમાં બેહું તો મારો જીવ આગો પાછો થાય. તો ચલો મિત્રો થોડા ઘણો એકાદ મોટો ખાઈ લઈએ પીઝા આપણે બી. તો ચલો અંદર જઈએ. તો ભાઈ ફાઇનલી મસ્ત રીતે કરી લીધો નાસ્તો અને હવે એકદમ પેટ ભરાઈ ગયું. આમ તો વધનું નહીં ખાય હા અરે કે છે પણ આપણે જોઈએ આપણે વધનું ખાય કે નહીં ખાતી આપણે જોઈએ. જેટલું ગાધું એ પેટ તણાઈ ગાધા એ બોલો. પીઝા નતા જતા તો હા ના કરીને ગાધા. તો ચલો ભાઈ અહીંથી નીકળીએ હવે. એક થોડું જોડીઓ પાસે ભાઈને મળવાનું મળી લઈએ ભાઈ બારોબાર
આ પાર્સલને ઘેર ઉતારી દઈએ પછી હું જઉં બજારમાં. તો ભાઈ જવાનું તો ઘરે અને તમારા ભાભી લઈને આવી જઈ જોડિયામાં મને. તમારા નહોતું લેવું તો મારે હરુપાનું આ શર્ટ લેવું પડ્યું બ્લેક શર્ટ મસ્ત હે ને આર્યું. અમુક વાર દેખો આ ટાઈપના શર્ટ ને બધું મળી જાય. આ તો તમને વિડીયોના અંદર થોડું ભૂરું ભૂરું દેખાતું છે, બાકી મસ્ત કાપડ બી સારું બહુ મસ્ત છે. અમુક વાર મળી જાય એટલે લઈ લો. શું કહો? અને દેખો તમારા ભાભી એમના માટે શું એક્સેલ હે અદન થઈ જાય એક્સેલ તો એ તો મહિના ભાઈ રેડી થઈ જાય. આવા નવા પીઝા ખાય ને તો મહિના ભાઈ એક્સેલ થઈ જાય તો કમ્પ્લીટ. આવું લઈ લે, આવું પતળી છોડીઓના કોમનું હે. તો ચલો ભાઈ જોઈ લઈએ પેલા કપડાં બીજા અને શું ફાઇનલ કરીએ તમને કહીએ. આ જો હારી હે પિંક કલરની આ નાઇટી. હા બહુ કપડું બી સારું, પતળું નહીં વધારે. ચલો જોઈ લઉં પેલા મિત્રો. હવે કોઈ જોવું નહીં, હેડો. આ લીધો તો ખરા. તો લોકો ખાલી ઓટો મારવા આવ્યા હતા. બિલ જોવાનું ભાઈ. ઓકે વિશ્વાસ. હા બાલ તો વરસાદ આવે હે. દેખો અંદર ઓટો મારવા આવ્યા હતા ને લીધા રહે. તમારા ભાભીએ શું લીધું આઈટમ? પહેલી વાર ઓને સેટ થઈ ગયું પરફેક્ટ હે. હા ટી શર્ટ નહીં હતી પણ દેખો આ પિંક કલરનું અને એક આ શું કહેવાય ક્રીમ કલરનું આ ટાઈપનું એને શું લીધું એવું કહેવાય મને પ્લાઝો લીધો. મેં બ્લેક કલરનું શર્ટ લીધું પણ બધું મસ્ત ક્વોલિટીનું છે. તો ચલો 2500નો ચોલ્લો કરી નાખ્યો છે. હવે નીકળીએ બરોબર. પબ્લિક એક પૈસા જો કહેવાના આવતા હતા ના પણ અમે શું એ ઓકે. તો ચલો હવે ડાયરેક્ટ ઘરે. તો ચલો નીકળીએ ઘરે. પછી તમારા ભાભીને આપણે છોડી દઈએ ઘરે. પછી હું જઉં છું કોણોદરથી આગળ જઉં છું. જેમ કે અમારા એક મિત્ર મરતોલી હેડતા જોઈએ છે તો એમને મળવા માટે. જી આપણો દર્શન હેડતો જાય એને મળવા માટે જઈએ છીએ. તો ચલો અહીંથી નીકળીએ હવે. મોસમ બાકી મસ્ત થઈ ગયું ઠંડક કે. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9:30 વાગવા આવ્યા છે. દેખો ઇયરફોનને 2 લઈ લીધું. તમે મારો બ્લોગ દેખો ને હું એ મારો બ્લોગ દેખું બેઠો ઘણા દાડા પહેલાં પેલો મોન્ટ આબુનો બ્લોગ હતો ને એ હમણાં બપોરે જોયો. હવે કોઈ બી બીજો બ્લોગ જોયો ને જૂની મસ્ત યાદો તાજી કર્યો કે ચોક ફરવા જઈએ નહીં બધી આટલો ફાયદો થાય. તો ચલો જમવા બેસી જઈએ. જમવામાં આજે છે ભાત કર્યા શાક કર્યું હે ને. શેનું શાક કર્યું હે? ચલો ભાઈ વડિયોનું શાક છે, રોટલી છે અને તે જેમ તમારે ભાત કર્યા નહીં ભાવતા એવું હે. પણ હું તો કીધું કોઈ બી એક બનાવજો પણ બાઈ વડિયાનું શાક કર્યું પણ હાલ ગયું મેં ભાતનું જ કીધું પણ મને હાલ ભૂખ લાગેલી છે હવે. હા તાર ભાત નહીં ભાવતા એટલે બનાવી. સવિતાભાઈને ભાત નહીં ભાવતા વગેરે મને તો ભાવે પણ ના ભાત એકલા હોત તો હોતના અમને મોડા ભૂખ તો લાગો જ. તો ચલો વડીનું શાક રોટલી ખાઈ લઈએ. ઓકે ખાઈને તમને મળું. તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધો અને હવે ટાઈમ થયો છે આપણે શું કહેવાય આપણી જે ચેલેન્જ હતો એનો જવાબ આલવાનો. શું કહેવું? કેટલા માણસો જીત્યા? 2 કે 3. હા 2 કે 3. 3 માણસો જીત્યા. એ 3 આપણે માણસોનો આપણે નોમ કહેવાનું કે કયા જીત્યા. એક મનોરંજન ગેમ હતી, કોઈ જીત હાર વાળી કોઈ ગેમ નથી. તો બીજા જે બધા વ્યુઅર મારા દેખતા હોય રિયલીમાં બધાને દિલથી થેન્ક યુ. તમે બધાએ મને કોમેન્ટ કરી એના માટે બરાબર. પણ અમુકને કેવું હોય કે બધાએ બેસ્ટ જ કોમેન્ટ કરી. જેને બધાની કોમેન્ટો કરીને મેં જોયું હોય કે જેટલાને કોમેન્ટ કરીને એ બધાનું ખાવાનું અમારે એવરેજ ઘરમાં એ ટાઈપનું જ બને છે. જોયું ખાલી બધાને ખાવાનું શું જુઓ. પબ્લિકે શું કમેન્ટ કરી છે દેખો. બટાકા રીંગણનું શાક બરાબર. બટાકા પૂરીનું શાક એ બી હમણાં બનાવ્યું હતું. ગવાનું શાક જે વડા છે તા ભાભીને ભાવતું નહીં બરાબર. ગરમા ગરમ ભજીયા. આ ભાઈ શું નામે આ બેને સેજલ બેને વરસાદના કારણે ગરમા ગરમ ભજીયાનું કોમેન્ટ મારી લાગે છે. કઢી ખીચડી રોટલી એ બી થઈ જાય. લાઈવ ક્યારે થવાનું હે? લાઈવ હેડો તમને ફાઇનલ કરી દઈએ. ઇન્સ્ટાગ્રામમાં જ થયું કે યુટ્યુબમાં? ઇન્સ્ટાગ્રામમાં થઈએ ને તો થોડું વધારે મજા આવશે લાઈવ થવાની. જેમ કે યુટ્યુબ કરતી ઇન્સ્ટાગ્રામમાં વધારે મજા આવે લાઈવ થવાનું બી. જેમ કે ઇન્સ્ટાગ્રામમાં પબ્લિક બી હોય ને લાઈવ બી એકદમ ઇઝી થઈ જાય. યુટ્યુબના અંદર લાઈવ થવું એટલે થોડું તમારી પબ્લિક કોમેન્ટ આવે એટલે ઇંગ્લિશ થઈ જાય થોડા ઘણા પ્રોબ્લેમો ચાલુ થઈ. હા એટલે હેડો આપણે ફાઇનલ ટુ ફાઇનલ 2 દિવસમાં લાઈવ મસ્ત ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયું. 1 કલાક માટે બધાથી આપણે વાતો કરીએ મસ્ત બરોબર. એવું છે આપણે સ્ટોરી લગાવી દઈએ એટલે પબ્લિકને પહેલથી ખબર પડી જાય બરોબર. તો ચલો લાઈવ ક્યારે. પછી બીજી કમેન્ટ છે ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે.
પછી વડીનું શાક અને રોટલી. વડીનું શાક હતું આજે જ હતું, આ સવારમાં હતું, કાલ હોજે હતું ને? હા, વડીનું શાક હતું, ડુંગળીનું શાક હશે, પનીરની સબ્જી છે, બધું હતું. પણ ફાઇનલી તમને કહી દઉં કે શેની સબ્જી શેની બનાવી હતી, કહી દઉં ફાઇનલી. હા, તો અમે બનાવી હતી મિત્રો એ દિવસે ઢોકળી, મસાલા ઢોકળી બનાવી હતી. 3 કમેન્ટ આવી, એમાંથી 2 કમેન્ટ પરફેક્ટ, એક જણાએ તો એકદમ 0-0 કીધું મસાલા ઢોકળી, અને એ 2 જણાએ એવું કીધું કે ઢોકળી. પણ 3 વિનર થઈ ગઈ, અને 3 આપણે વિનરનું નામ આપણે શું કહીએ કહી દઈએ. પર મેં એમના સ્ક્રીનશોટ લઈ લીધા, એ બી હાલ જ મેં લીધા. દેખો 3 નામ સ્ક્રીનશોટ બી બતાવી દઉં પ્રોપર. દેખો એ પહેલા હે તુવેર શબનમ, એક હે તુવર શબનમ. દેખો એમને ઢોકળી કરીને કમેન્ટ મારી છે, બરોબર? તો ખાસ થેન્ક યુ તમને બી. અને દેખો બીજા હે અંકિતાબેન પટેલ, એમને બી લખીએ ઢોકળી, તો એ બી વિનર હે. અને ત્રીજા હે કયા હે મસાલા ઢોકળી, બાબુભાઈ પરમાર, એમને મસાલા ઢોકળી લખીએ. તો 3 વિનર હે, બરોબર? એમને 3 કરેક્ટ જવાબ આલ્યો. હે શું કેવું? તો ચલો હવે 3 ને આપણે ઓફર એવી રાખી હતી કે કોઈ બી પૈસા પે કરશો એવું બધું. તો તમે આજના બ્લોગના અંદર તમે જોતા હોય 3 તો અંદર ખાલી કમેન્ટ કરી નાખજો કે જો તમારે પેમેન્ટ જોઈતું હોય તો તમે તમારો ફોનપે નંબર લખી દેજો. 3 આપણે એક માટે જ રાખી હતી, પણ 3 જો પહેલા જ કહી દઉં પૈસા મોટી વસ્તુ નહીં, એટલે કોઈ એવું ના સમજતા કે પૈસા માટેની વાત ચાલે એવું નહીં. પણ એ ખાલી પ્રેમ. એક કામ કરો, હડો પૈસા નહીં કરો તમે પ્લીઝ, ખાલી તમારા ઘરનું કોઈ બી એડ્રેસ ખાલી આપી દેજો. ઓફિસ હોય તો ઓફિસનું એડ્રેસ, ઘરનું હોય તો ઘરનું એડ્રેસ. મસ્ત મારી પસંદથી, તમારા ભાભીની પસંદથી બહુ મસ્ત 3 ગિફ્ટો હું તમને મોકલાઈ. છોકરાની ગિફ્ટ ને છોકરી છે ના, છોકરા નહીં તો આપણે અલગ અલગ જ ગિફ્ટ હોય કે? હા, ગિફ્ટ તો અલગ અલગ. એ તો આપણે ચોઈસ થી કરશે, જે બેને કોમ આવે એમ કહેવા માંગુ છું, બરોબર? બંને કહો તો પ્લીઝ તમે 3 આ જણ દેખતા હોય, સબાનાબેન, બાબુભાઈ અને અંકિતાબેન પટેલ, 3 પ્લીઝ આ વ્લોગના અંદર કમેન્ટ કરજો તમારા ખાલી એડ્રેસ નહીં, તો મસ્ત હું ગિફ્ટ તમારા માટે મસ્ત હોતી અને ગિફ્ટ તમારા ઘરે પકડાઈ દઉં, બરાબર? અને આ ટાઈપની વ્લોગના અંદર ક્વિઝ તમને ગમી હોય તો એ બી કોમેન્ટ કરજો, તો ફરીથી આપણે કંઈક નવું લાવશું. શું કહેવું? બીજો કોક રાખશું. હા, કંઈક ડિફરન્ટ લાવશું તો મજા આવશે. ચલો, અમને તો મજા આવી આ ટાઈપનું. બધાની કમેન્ટોમાં જે કેટલી પબ્લિક કે બધી કમેન્ટો મારી આ હતી બરાબર નહીં. શું કહેવું? તારી એક કે કોમેન્ટ નહીં કે અંદર બીજા યુટ્યુબની આઈડીની કોઈ તો તારી? તો પ્લીઝ તમે 3 દેખતા હોય તો તમારું એડ્રેસ આ વ્લોગના અંદર પ્લીઝ નાખજો, રિક્વેસ્ટ કરું, બરાબર? તો મસ્ત ગિફ્ટ મોકલાઈ દેશો. અને ચલો આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. આપણે લાઈવ મસ્ત થાવ એ બી આપણે બધા ફેમિલી ભેગા મળીને વાતો કરશું એટલે મૂડ આવી ગયા હે, બરાબર ને? ઓકે તો ચલો મિત્રો, બાય બાય. અને મસ્ત તમે પણ ઢોકળી ખાઈને ઊંઘાઈ જાઓ. અને મસાલા ઢોકળી કોને ભાવે ખાલી કમેન્ટ કરજો. તને ભાવે તો કમેન્ટ કર. અલ્યા તારી આ છેલ્લે અને મળદો વાળી વાત નહીં કરી, છેલ્લે ભાઈને સતાય હવે છેલ્લે ફાઇટિંગ પડશે કાયદેસર. મેં તને કોમેન્ટ કરવાની એ શું હે એટલે પાવર બે તૂટી જાય, કેબલ તૂટી જાય. ખોલ તો ગોળી, આ કેબલ ઓમ કર્યું ઓમ કરે તો તૂટી ના જાય? હા, તા તો શું હે યાર, લાજ્યું મન તો પેલું બુટ્ટી લાજી, કોનમાં બુટ્ટી લાજી તો મસ્તી મારે શેટી રહે ને તારી એને કે ભમાઈનો છે હમણાં હોય નો. હા, પડતો કર્યો હોત હમણે. અલ્યા તારી હાડ છોકરો સમજીને જવા દો. લેટ ગો. આવો તો હાથી પાછળ જેટલા કૂતરા ભરતા હોય એ બધા હાથી સિરિયસ લેવા મળે ને તો ના ચાલે. ઓકે, તો ચાલો મિત્રો, મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મસ્ત રહો, ખાઈ પીને એકદમ હેલ્ધી રહો. બાય બાય. કમેન્ટ કરતા જો નવી કોઈ ક્વિઝ લાવી હોય તો એ બી કોમેન્ટ કરી નાખજો. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. ઓકે.